નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાવાદ તાલુકાના કેસરા સ્થિત આવેલ બાલાજી હનુમાન મંદિર જે ભક્તોની શ્રદ્ધા તેમજ આસ્થાનું કેન્દ્રબિંદુ બનેલ છે ને આ દેવસ્થાન હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક સમાપન છે। કેસરા ગામના 1000 મુસ્લિમ બિરાદરો જેઓએ હજુ સુધી અજમેર શરીફના દર્શન ન કર્યા હતા તેવા 1000 મુસ્લિમ બિરાદરોને અજમેર શરીફની યાત્રા કરવામાં આવી હતી। તેમજ હિન્દુ બેન દીકરીઓને પણ દ્વારકા, અંબાજી, ઋષિકેશ જેવી પવિત્ર જગ્યાએ યાત્રા કરવામાં આવી છે। ત્યારે મંદિરના ટ્રસ્ટીશ્રી દ્વારા સૌપ્રથમ પહેલ કરવામાં આવી છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ મંદિરના ટ્રસ્ટીશ્રી એવા જાગૃતિબેન ત્રિવેદી, મનીષભાઈ ત્રિવેદી તેમજ તેઓના પરિવાર દ્વારા કેસરા ગામની આજુબાજુના ગામની લગભગ 1000થી 1200 બેન દીકરીઓને ભેટ અર્પણ કરવાનો રવિવારે કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1 થી 10 વર્ષની બેન દીકરીઓને સ્કૂલ બેગ, વોટર બેગ, કંપાસ જેવી જરૂરી ચીજવસ્તુ ભેટ આપવામાં આવી હતી। તેમજ 1 થી 30 વર્ષની દીકરીઓને મિલ્ટન કંપનીના 5 લીટરના વોટર જગ તેમજ ડ્રેસના કાપડ, દાદાની છબી, પ્રસાદ અને દીકરીઓની રક્ષા કરે એટલે કે દાદાનું પૂજન અર્ચન કરેલી રાખડી, રક્ષાપોટની ભેટ આપવામાં આવી હતી। તેમજ 30 વર્ષ બાદ આવેલ મહિલાઓ, માતાઓને જેઓ ડ્રેસ ના પહેરી શકે તેવી માતાઓ, મહિલાઓ, બેન દીકરીઓને 5 લીટરના પાણીના જગ, સાડીઓ તેમજ પ્રસાદ અને તેઓને પણ મંદિર તરફથી રાખડી એટલે કે તેઓની પણ રક્ષા કરી શકે એવી ભેટ આપવામાં આવી હતી। આમ બાલાજી હનુમાન મંદિર ખાતે 1100 થી 1200 જેટલી બેન દીકરીઓને લગભગ એક દીકરીને 1000ની એવી 10 થી 12 લાખની ભેટ અર્પણ કરવામાં આવી હતી અને આવેલ સૌ બેન દીકરીઓ માટે અને તેઓની સાથે આવેલ માતા પિતા, સગા સંબંધી માટે ભોજનની પણ પ્રસાદ રૂપે વ્યવસ્થા કરવામાં આવી હતી। આપ દ્રશ્યમાં જોઈ શકો છો એમ બાલાજી હનુમાન મંદિર ખાતે લગભગ 1100 થી 1200 બેન દીકરીઓને લગભગ 10 થી 12 લાખ રૂપિયાની ભેટ અર્પણ કરવામાં આવી હતી। વિરાંગ મહેતા, મહેમદાવાદ। શું નામ છે, શું પરિચય છે તમારો? આજે જે આ કેસરા બાલાજી હનુમાન મંદિર ખાતે બહુ મોટી સંખ્યાની અંદર આજે મહિલાઓ, દીકરીઓ એકત્રિત થઈ છે, શું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે? એમાં એવું છે કે બેન દીકરીઓ બિચારી અમારા ત્યાં આવે, એમને લાગે કે અમારા ગામમાં પણ આવું મંદિર છે એટલે બેન દીકરીઓને બોલાવીને એમને ગિફ્ટ આપીને જમાડીને મોકલવાના છીએ અમે લોકો। અને એટલા માટે આયોજન કર્યું છે કે ગામમાં એટલું સરસ મંદિર છે, બેન દીકરીઓ આવે તો ખબર તો પડે કે આટલું સરસ અમારા ગામમાં મંદિર છે। અને અવારનવાર આવા અમે ગામવાળા માટે પ્રોગ્રામ તો કરતા જ હોઈએ છીએ, પણ દીકરીઓ માટે સૌ પ્રથમવાર અમે આવું આયોજન કરેલું છે। કેટલાથી કેટલા વર્ષની દીકરીઓને આયોજન કર્યું? 1 વર્ષથી માંડીને 90 વર્ષ સુધીની બેન દીકરીઓનું અમે આયોજન કરેલું છે। એટલે એક ઉંમરની હોય એને એના પૂરતી ગિફ્ટ અને મોટી ઉંમરના બા હોય તો એમના માટે સાડી અને વોટર બેગ, એની વોટર જગ એની ગિફ્ટ અમે આપેલી છે। કેટલી સંખ્યા છે આશરે આ દીકરીઓની? આશરે દીકરીઓની સંખ્યા 1000 છે, તો એની સાથે આવનાર એક માણસ એટલે 2000 થી 2200 પબ્લિક કરશે। એટલે આજે કેસરા બાલાજી હનુમાન મંદિર દ્વારા નાની દીકરીઓ એમની જરૂરિયાત મુજબ એટલે 1 થી 10 વર્ષની દીકરીઓને સ્કૂલ બેગ છે, કંપાસ છે, વોટર બેગ છે એવી વસ્તુ, અને જે 10 વર્ષ પછીની જે દીકરીઓ છે એઓને આ 5 લીટરના પાણીના જગ અને ડ્રેસ, સાડીનું કાપડ અને બીજું મંદિર તરફથી પ્રસાદને રાખડીનું વિતરણ કરવામાં આવ્યું છે। રાખડીનું વિતરણ એટલે કે બેન દીકરી પોતાના ઘરે જઈને પોતાના ભાઈને બાંધે તો પોતાની તિજોરીએ બાંધે તો દાદા દરેકની રક્ષા કરે, એ હેતુથી અમે આ વખતે એવું કર્યું છે કે તમે રાખડી અહીંયાથી લો, દાદાને પૂજા કરેલી દાદાની રાખડી છે અને એ રાખડી એમના ઘેર જઈને એમના ભાઈ, દીકરા, એમના હસબન્ડ અથવા તો એમની તિજોરીએ બાંધે, તેમની બરકત થાય ને દીકરાને સારું રહે, દીકરા કે હસબન્ડને કંઈ પણ। અરે આટલી બધી મોટી સંખ્યાની અંદર નાનાથી લઈને યુવાથી લઈને વડીલો જેવી મોટી સંખ્યાની અંદર માત્રાની અંદર હજુ બી અમે જોઈ રહ્યા છે કે મહિલાઓ, દીકરીઓ આવતી જ રહી છે। સવારથી આ ઘસારો ચાલુ જ છે, તો આટલી બધી દીકરીઓને તમે આ રીતના મદદરૂપ થાવ છો તો તમે શું અનુભવી રહ્યા છો? બહુ જ સરસ કે જાણે ટ્રસ્ટી અને બાલાજી હનુમાન મંદિરના ટ્રસ્ટી છીએ અમે, અને અવારનવાર અમે કેસરા અને વાટવાડી ગામની બેન દીકરીઓના માટે તો આયોજન કરતા જ હોઈએ છીએ। અહીંયા ભજન મંડળ ચાલે છે જેમાં 300 બહેનો જોડાયેલી છે। 300 બહેનોને અમે ક્રમ વાઇઝ કે આ વર્ષે અમે આને લઈ જઈએ, આ વર્ષે આ લઈ જઈએ, બાલાજી હનુમાન લઈ જઈએ, કે એકવાર અમે મેદીપુર લઈ જઈએ, એકવાર વૈષ્ણો દેવી લઈ